વેલકમ બેક। અરવલ્લી પર્વતમાળા મુદ્દે હવે વનપ્રધાન અર્જુન મોઢવાડિયાનું નિવેદન સામે આવ્યું છે, જે અરવલ્લી પહાડીઓના રક્ષણ માટે સરકાર પ્રતિબદ્ધ હોવાનું તેઓએ જણાવ્યું છે। રાજ્ય સરકારે અરવલ્લીમાં ખનન કે વ્યાપારી પ્રવૃત્તિને મંજૂરી નથી આપી। અરવલ્લી મામલે સુપ્રીમ કોર્ટના આદેશનું રાજ્ય સરકાર પાલન કરશે। અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટ હેઠળ ચાલુ વર્ષે 4426 હેક્ટરમાં 86.84 લાખ વૃક્ષોનું વાવેતર કરાયું છે। જ્યાં સુધી ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી આ પર્વતમાળાઓ છે આપણા ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી અને સાબરકાંઠાનો સમાવેશ થાય છે। અને આ જિલ્લાઓમાં આપણે ગિરિમાળા જે છે અરવલ્લીની, એમાં કોઈ પણ જગ્યાએ ખનનની કે વ્યાપારી પ્રવૃત્તિ માટેની મંજૂરી આપી નથી અને ભવિષ્યમાં આપવાના પણ નથી। એટલે આપણને ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી આ ચુકાદાથી આપણને કશો ફરક પડવાનો નથી। પહેલાં પણ આપણે આખી ગિરિમાળાને પર્વત તરીકે અને અરવલ્લી હિલ તરીકે માન્યતા આપેલી છે અને અત્યારે પણ આપણે એ માન્યતા ચાલુ રહેવાની છે।